તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 6ના અંતિમ ભાગના વિડીયોમાં છીએ. તો આ વિડીયોની અંદર ઉબુન્ટુ લિનક્સ જે ચેપ્ટરનું નામ છે એનો પરિચય કરાવવામાં આવે છે. તો ઉબુન્ટુ લિનક્સનો સૌથી પહેલાં તો તમે લોગો જોઈ લો. આ ઉબુન્ટુ લિનક્સનો લોગો છે. ઉબુન્ટુ લિનક્સ એ યુકે સ્થિત સંસ્થા કેનોનિકલ લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવેલું એક લિનક્સ વિતરણ છે. કેનોનિકલ સંસ્થાની સ્થાપના દક્ષિણ આફ્રિકાના ઉદ્યોગ સાહસિક માર્ક શટલવર્થ દ્વારા કરવામાં આવી હતી. ઉબુન્ટુ લિનક્સ ડેબિયન GNU એટલે કે લિનક્સ વિતરણ પર આધારિત છે. ઉબુન્ટુ એક પ્રચલિત આફ્રિકન શબ્દ છે જેનો અર્થ થાય છે અન્ય પ્રત્યે માનવતા. જો ખરેખર આ લોકોએ અન્ય પ્રત્યે માનવતા દાખવી હોત તો આવી ભંગાર ઓપરેટિંગ સિસ્ટમ બનાવે જ નહીં, પણ નથી દાખવી માર્ક શટલવર્થે દયા કોઈ પ્રત્યે. ઉબુન્ટુ એ પરસ્પરના સમાન ધ્યેયને મહત્વ આપી વ્યક્તિગત રસ અને માન્યતાઓ પર આધારિત એકાબીજાને સહાનુભૂત થવા માટેની ફિલોસોફી છે. ઉબુન્ટુનો અર્થ આવો બધો થાય છે કે એકાબીજીનો ઉપયોગી થવું જોઈએ. હવે ઓપન સોર્સ સોફ્ટવેર સમુદાયની ફિલોસોફી પણ આ જ હોવાથી વિતરણ માટે ઉબુન્ટુ એ નામ પસંદ કરવામાં આવ્યું છે. ઉબુન્ટુ નિઃશુલ્ક અને ઓપન સોર્સ સોફ્ટવેર છે. કેનોનિકલ સંસ્થા ચૂકવણી પાત્ર સહાય સેવાઓ પૂરી પાડી આવકની અપેક્ષા પણ રાખે છે. આમ પાછું આ ઓપરેટિંગ સિસ્ટમ ફ્રીમાં રાખે છે, પણ કેટલી બધી વસ્તુ જે છે એના પૈસા લે છે ને આમ તો કમાય જ છે. કેનોનિકલ મુખ્ય પ્રયોજક હોવા છતાં ઉબુન્ટુને ઉબુન્ટુ ફાઉન્ડેશન તથા ઉત્પાદકો માટે ઉપયોગકર્તાઓના વ્યાપક સમુદાય દ્વારા પણ સહાય આપવામાં આવે છે. ઉબુન્ટુ કાર્ય પદ્ધતિ એટલે કે યુઝેબિલિટી, સિક્યોરિટી એટલે કે સુરક્ષા અને સ્થિરતા પર કેન્દ્રિત છે. કાર્યમાં સરળતા તેમજ ઉપયોગકરણોની અનુકૂળતાને કેન્દ્ર સ્થાને રાખવાથી ઉબુન્ટુને લિનક્સની શ્રેષ્ઠ વિતરણ પદ્ધતિઓમાં સ્થાન મેળવ્યું છે. આવું તમારી ટેક્સ્ટ બુકવાળા કહે છે. બાકી મેં ઉબુન્ટુ ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરી છે. જે તકલીફ પડે છે હું વર્ણવી નથી શકતો. મારા સ્કૂલ કમ્પ્યુટર લેબમાં પણ મેં 24 કમ્પ્યુટરમાં સિસ્ટમ ઇન્સ્ટોલ કરી છે. દર 1-2-3 મહિનામાં પાછું ફરીવાર ફોર્મેટ મારવું જ પડે છે. કોમ્પ્યુટર સ્થિર કાંઈ છે નહીં, છતાં પણ તમારી ટેક્સ્ટબુકવાળાને ખૂબ જ ગમી ગઈ છે ઓપરેટિંગ સિસ્ટમ, અને આખી બધી ટેક્સ્ટબુકો પણ ઉબુન્ટુમાં બનાવી છે વિન્ડોઝ બદલે. મોટામાં મોટો દુર્ગુણ જો કહી શકાય તો એ છે ઉબુન્ટુના જુદા જુદા વર્ઝન્સ. તો એ શું છે એ સમજણ આપી દઉં કે ઉબુન્ટુ છે ને એ કોઈ સ્થાયી ઓપરેટિંગ સિસ્ટમ નથી. સ્થાયી ઓપરેટિંગ સિસ્ટમ આ જે વિન્ડોઝ છે તો એ સ્થાયી છે, ફેરફાર નથી થયા કરતો એમાં. વિન્ડોઝ XP છે તો તમારા ઘરે પણ હરખું હોય ને મારા ઘરે પણ સરખું હોય. એની વિશે કોઈ બુક બનાવી હોય ટેક્સ્ટ બુક, તો એમાં જે માહિતી હોય એ જ પ્રમાણે એ વસ્તુ કામ કરતી હોય, ખરું ને? તો ઉબુન્ટુમાં આવું કાંઈ નથી. ઉબુન્ટુ દર 6 મહિને નવું વર્ઝન બહાર પાડ્યા કરે છે. આ તમારી જે ટેક્સ્ટ બુક લખી છે ને મહાન લેખકોએ, એ 10.4 વર્ઝનમાં લખી છે. જો અહીંયા લખ્યું છે 10.4. તો 10નો અર્થ શું થાય છે? તો પહેલી 2 આંકડો છે ને એનો અર્થ થાય છે વરસ. તો વરસ કયું? તો કે 2010, પછી પોઈન્ટ, અને પછી 2 આંકડા છે ને એ મહિનો દર્શાવે છે. તો ચોથા મહિનામાં એટલે કે એપ્રિલ 2010માં જે ઉબુન્ટુનું વર્ઝન હતું એમાં મહાન લેખકોએ ટેક્સ્ટ બુક લખી નાખી છે.
પરંતુ દર 6 મહિને વર્ઝન બદલાય છે. ઓક્ટોબરમાં અને એપ્રિલમાં વર્ઝન બદલાય છે. તો અત્યાર સુધીમાં 20 વર્ઝન ફરી ગયા 2020 સુધીમાં. તો અત્યારે તમારી ટેક્સ્ટ બુકવાળા જે વર્ઝનની વાત કરે એવું કાંઈ ઉબુન્ટુમાં છે જ નહીં, બધું ફરી ગયું છે અંદરથી. તો આ દ્રષ્ટિએ પણ તમે જુઓ તો આવી વિચિત્ર ટેક્સ્ટ બુક આ લોકોએ લખી, લેખકોએ, અને આપણા ગુજરાત એજ્યુકેશન બોર્ડે આંખ્યું વીંચીને એને મંજૂરી પણ આપી દીધી ને તમને બધાને ભણાવવાના કોર્સમાં પણ મૂકી દીધી. આજે તમે ઉબુન્ટુ 10.4 શીખશો ટેક્સ્ટ બુકમાંથી, જિંદગીમાં તમને કાંઈ કામમાં નહીં આવે. 10.4 એટલે તો 20 વર્ઝન જૂનું થઈ ગયું, એ ક્યાં કામમાં આવવાની. પહેલાં સરસ મજાની વિન્ડોઝવાળી ટેક્સ્ટ બુક આવતી હતી, પણ આ લોકોને શું સૂઝ્યું કે ટેક્સ્ટ બુક ફેરવીને ઉબુન્ટુ કરી નાખ્યું. તો આ વર્ઝન વિશે ખ્યાલ આવી ગયો હશે. હવે છે ઉબુન્ટુ સ્પ્લેશ સ્ક્રીન, કે ઉબુન્ટુ ચાલુ કરો જ્યારે ઉબુન્ટુ લખેલું આવે ને આવા ટપકા 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 આવે, એને કહેવાય ઉબુન્ટુ સ્પ્લેશ સ્ક્રીન. પછી ઉબુન્ટુ લોગિન સ્ક્રીન, તો કે ભાઈ ઉબુન્ટુમાં લોગિન થવાનું હોય તો અહીંથી તમારે યુઝરનું નામ સિલેક્ટ કરવાનું ને પછી એ સિલેક્ટ કરો એટલે પાસવર્ડનું ઓપ્શન આવે, એમાં પાસવર્ડ સિલેક્ટ કરવાનો એટલે તમે લોગિન થઈ જાઓ. કોમ્પ્યુટર ચાલુ થઈ જાય ઉબુન્ટુમાં એટલે આવી રીતનું ડેસ્કટોપ દેખાય, બરાબર. ઉપરના ભાગમાં મેનુ બાર આવી રીતે આવી જાય ને આખું આ રીતનું દેખાય. આ તો ચેપ્ટર નંબર 7માં વિગતવાર મેં સમજાવ્યું જ છે ને ચેપ્ટર નંબર 7ના વિડીયોઝ મેં ઓલરેડી અપલોડ કરી દીધા છે. હવે ઉબુન્ટુની ફાઇલ સિસ્ટમ, તો એની વિશે સમજણ આપી દઉં કે એની સાથે પહેલાં વિન્ડોઝને સરખાવીએ. કે તમે જુઓ તો વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમની અંદર તમારે લોકલ ડિસ્ક સી, લોકલ ડિસ્ક ઈ, લોકલ ડિસ્ક જી અને એફ આવી રીતે 4 પાર્ટીશન છે હાર્ડ ડિસ્કના. હવે આ પાર્ટીશન શું કામ વિન્ડોઝે પાડવાની ફેસિલિટી આપી હશે, તમને કોઈ એનો આઈડિયા છે? તો એનું મુખ્ય કારણ, પહેલું કારણ તો તમે એમ વિચારી શકો કે જુદા જુદા પાર્ટીશન હોય તો એ ફાયદો રહે કે જુદી જુદી વસ્તુ જુદી જુદી જગ્યાએ સ્ટોર કરો તો એને શોધવી ઇઝી પડે, ખરું ને? ચાલો એ એક ફાયદો. હવે બીજો ફાયદો તમને કહું, મોટો ફાયદો, કે જ્યારે પણ આપણું કોમ્પ્યુટર બગડે વાયરસને લીધે કે કોઈ પણ રીતે કોમ્પ્યુટર બગડે તો કોમ્પ્યુટર ફોર્મેટ મારવું પડે. ફોર્મેટ મારવું એટલે બધું અંદરનું ભૂસી નાખવું. તો વિન્ડોઝની અંદર પ્રોગ્રામ ફાઇલ્સ અને ઓપરેટિંગ સિસ્ટમમાં બધી જ વસ્તુ સી પાર્ટીશનમાં સ્ટોર થયેલી હોય છે. તો આપણે શું કરવું પડે, સી પાર્ટીશનને ફોર્મેટ મારી દઈએ, એની અંદરનું બધું ભૂસી નાખીએ અને ફરીવાર નવું વિન્ડોઝ ઇન્સ્ટોલ કરી દઈએ એટલે આપણો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. અને લોકલ ડિસ્ક ડી, ઈ અને એફ આ બધા તે બીજા પાર્ટીશન છે એની અંદર જે કાંઈ ડેટા આપણે સ્ટોર કર્યો હતો એ બધો આપણો સલામત રહેશે, એ જશે નહીં. તો આ મોટામાં મોટો ફાયદો વિન્ડોઝનો છે. જ્યારે ઉબુન્ટુમાં આવા કોઈ જ પાર્ટીશન નથી. ઉબુન્ટુ સિસ્ટમ બગડે એટલે તમારે સિસ્ટમ ફોર્મેટ મારવાની અને તમારો બધો જ મહત્ત્વનો ડેટા પણ ઉડી જશે. વિચારો તમે, ધારો કે કોઈક સ્કૂલ છે કે આણે જેણે ટેક્સ્ટ બુક લખી એ જ વિચારો, એણે બધું જે એનું સરકારી બધું સ્ટોર કર્યું હોય તો કોમ્પ્યુટર બગડે એટલે ફોર્મેટ મારી દે, બધું ઉડી જાય. કે કોઈ સ્કૂલ છે તો એનો મહત્ત્વનો બધો રેકોર્ડ છે વિદ્યાર્થી વિશેનો, સ્કૂલ વિશેનો, શિક્ષકો વિશેનો બધો જ ઉડી જશે, કેમ કે આમાં કોઈ પાર્ટીશન છે જ નહીં. સીધું આ રીતે સ્લેશથી ચાલુ થાય ને એની અંદર બધા ફોલ્ડર્સ ને એની અંદર બીજા ફોલ્ડર્સ, કાંઈ પણ લોચો થયો એટલે આખું ફોર્મેટ મારી દેવાનું. તમને આનો એક ઉદાહરણ આપું, આપણો જે એન્ડ્રોઈડ ફોન છે ને એ પણ ઉબુન્ટુ ઉપરથી બન્યો છે. એટલે તમે વિચારો તમારો ફોન સ્લો થઈ જાય કે કાંઈ પણ થાય તો તમે ફોર્મેટ મરાવવા આપો ફોન, તો એની અંદરના કોન્ટેક્ટ્સ ને ફોટા ને બધું ઉડી જાય છે ને, ડિલીટ થઈ જાય છે ને. બસ તો એ જ વસ્તુ આમાં છે. પછી છે કે ઉબુન્ટુનું GUI ઇન્ટરફેસ, ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. આપણે કેમ માય કોમ્પ્યુટર ખોલીએ કોમ્પ્યુટરની અંદર તો આપણને બધું દેખાય ને, ફાઇલ ને ફોલ્ડર ને, તો આમાં પણ એ જ રીતે તમે ખોલો આને કહેવાય નટીલિયસ ફાઇલ બ્રાઉઝર, તો એની અંદર આ રીતનું તમને દેખાય. હવે ડિસ્પ્લે માટે કમ્પ્યુટરની અંદર જે ડિસ્પ્લે કરવાનું હોય બીટમેપ ફોર્મમાં, એટલે કે આપણે આ મોનિટર ઉપર જે કાંઈ વસ્તુ જોઈ શકીએ છીએ, કોમ્પ્યુટર છે, મોબાઈલ છે, કોઈ પણ જે ઇલેક્ટ્રોનિક સાધન છે એની અંદર આપણે જે ડિસ્પ્લે જોઈ શકીએ છીએ, એની માટે ઉબુન્ટુ લિનક્સ વાળાએ પણ એક્સ વિન્ડો સિસ્ટમનો ઉપયોગ કર્યો છે, બરોબર. ત્યારે એમાં આઉટપુટ આપી શક્યા છે એ લોકો, મોનિટર ઉપર કંઈક જોઈ શકાય એવું બનાવી શક્યા છે. તો લિનક્સ અન્ય યુનિક્સ જેવી સિસ્ટમની જેમ જ તે, જો યુનિક્સવાળા અંતે તો ગ્રાફિક માટે એક્સ વિન્ડોઝનો જ ઉપયોગ કરે છે,
તો આ સિસ્ટમ કોઈ પણ સાધનોથી સ્વતંત્ર રીતે મૂળભૂત ગ્રાફિક ક્ષમતા પ્રદાન કરે છે. હવે આમાં કંઈ જાજુ જાણવા જેવું નથી. હવે આ તમારે ચેપ્ટર નંબર 7માં આવશે કે કમ્પોનન્ટ્સ ઓફ ઉબુન્ટુ લિનક્સ, એટલે કે ઉબુન્ટુ લિનક્સની વિન્ડોના મૂળભૂત ઘટકો. ટેક્સ્ટ બુકની અંદર ખોટો ફોટો છાપ્યો છે, સાવ ખોટો, બરાબર. આની જગ્યાએ ટેક્સ્ટ બુકમાં તમે જોજો, પાના નંબર તો હું ભૂલી ગયો છે, પણ એણે એક રાઇટર નામનો પ્રોગ્રામ ખોલ્યો છે અને એનો સ્ક્રીનશોટ લઈને મોકલ્યો છે. એટલે ભાઈ તમારે રાઇટર ભણાવવાનું છે કે ઉબુન્ટુના ઘટકો સમજાવવાના છે, ઉબુન્ટુ વિન્ડોઝના? લોચો મારેલો છે એ પણ ટેક્સ્ટ બુકમાં તમે જોઈ શકો. તો આ અત્યારે હું નથી સમજાવતો મેનુ બાર ને એપ્લિકેશન લોન્ચરને, કેમ કે વિગતવાર ચેપ્ટર નંબર 7 આની વિશે જ છે, એ ઓલરેડી મેં અપલોડ કરી દીધું છે. પછી બીજી વસ્તુ કે જૂના જમાનામાં જ્યારે માઉસ નહોતું શોધાયું ત્યારે બધા કમાન્ડ આપીને કામ કરવું પડતું, જેને કહેવાય કમાન્ડ લાઇન ઇન્ટરફેસ, બરાબર. તો હજી આજના દિવસમાં પણ કોઈક જૂની પેઢીનો માણસ હોય ને એને એવી ઈચ્છા થાય કે આપણે માઉસ વગર કમાન્ડ ટાઈપ કરીને કામ કરવું છે, તો ઉબુન્ટુ લિનક્સની અંદર ટર્મિનલ આપ્યું હોય એ આવી રીતનું દેખાય, અહીંયા બધા કમાન્ડ ટાઈપ કરવાના હોય. પછી ઉબુન્ટુની અંદર જે પહેલું ફોલ્ડર આવે એને હોમ ડિરેક્ટરી કહેવાય. જે યુઝર હોય, જેટલા યુઝર એની જુદી જુદી હોમ ડિરેક્ટરી હોય. ડિરેક્ટરી એટલે ફોલ્ડર, બીજું કાંઈ નહીં. હવે ઉબુન્ટુના જુદા જુદા પ્રકારના યુઝર, તો આપણે વિન્ડોઝની અંદર કેમ 2 પ્રકારના યુઝર હોય, એડમિનિસ્ટ્રેટર અને ગેસ્ટ. તો એડમિનિસ્ટ્રેટરમાંથી લોગિન થયા હોય તો તમે પ્રોગ્રામને ઇન્સ્ટોલ અનઇન્સ્ટોલ બધી હળી કરી શકો કોમ્પ્યુટરની. ગેસ્ટમાંથી થયા હોય તો એ બધું ન કરી શકો. તો એવી રીતે આ લોકોએ ઉબુન્ટુવાળાએ 3 પ્રકારના યુઝર આપ્યા છે, સુપર યુઝર, નોર્મલ યુઝર અને એડમિનિસ્ટ્રેટિવ યુઝર. 3 યુઝર આપ્યા છે. હવે નામ ખૂબ પ્રભાવક છે, પણ અંદર શું છે એ આપણે જોઈએ. તો સૌથી પહેલાં સુપર યુઝર, આપણે તો જાણે સુપરમેન જેવું નામ આપ્યું છે આ લોકોએ, પણ શું છે એ જાણીએ. તો દરેક લિનક્સ સિસ્ટમને એક સુપર યુઝર હોય છે, જેને પરંપરાગત રીતે રૂટ કહેવામાં આવે છે. તેની પાસે તમામ હકો હોય છે તથા તે સિસ્ટમમાં તમામ પ્રકારના કાર્યો કરી શકે છે. એટલે કે કોઈ પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરવો, કોઈ અનઇન્સ્ટોલ કરવો, સિસ્ટમ ફાઇલ ડિલીટ કરવી, બધું જ કરી શકે છે. જો કે સુપર યુઝર તરીકે લોગિન કરવું તથા કાર્ય કરવું અત્યંત જોખમી છે, કારણ કે આવા સમયે સિસ્ટમને અજાણતા ભારે નુકસાન પહોંચાડવાની સંભાવના રહેલી છે. ઉદાહરણ તરીકે ભૂલમાં તમે કોઈ મહત્ત્વની ફાઇલ કે ડિરેક્ટરી કાયમી ધોરણે કાઢી નાખી શકો છો અને પરિણામે આખી સિસ્ટમ અસ્થિર બની શકે છે. હે ભગવાન, આની બદલે આ લોકોએ સી ડ્રાઈવ ને ઈ ડ્રાઈવ ને એવું કર્યું હોત તો આવી ભૂલ જ ન થાત. આમાં બધું એકહારે ખીચડાની જેમ ભેગું થાય એક જ તે ડ્રાઈવની અંદર, એટલે ભૂલમાં સિસ્ટમ ફાઇલ હોય તો એ પણ ડિલીટ થઈ જઈ શકે. હવે સુપર યુઝરના લોગિન સાથે આ પ્રકારના કેટલાક જોખમો હોવાથી હાલની લિનક્સ સિસ્ટમમાં પૂર્વ નિર્ધારિત રીતે સુપર યુઝર ખાતું લોક કરેલું છે. તો ભાઈ આવું લોક ખાતું આપવું હતું તો શું કામ ને આવું ખાતું જ તે બનાવવું હતું. ખૂબ મહાન ઓપરેટિંગ સિસ્ટમ છે. તમે ચેપ્ટર નંબર 7 જોશો એટલે તમને મારા શબ્દો સમજાઈ જશે કે હું આ ઓપરેટિંગ સિસ્ટમને શું કામ ખરાબ કહું છું. અને જો તમે પોતાના કોમ્પ્યુટરમાં ઓપરેટિંગ સિસ્ટમ ઉબુન્ટુ 10.4 ઇન્સ્ટોલ કરશો તો તમને ચોક્કસ ખ્યાલ આવી જશે કે હું કામ આને ખરાબ કહું છું. હવે નોર્મલ યુઝર, તો નોર્મલ યુઝર એટલે ગેસ્ટ યુઝર, આપણે જેમ હોય છે વિન્ડોઝમાં એ જ રીતે. તો લિનક્સમાં બીજા પ્રકારના ઉપયોગકર્તા એ નોર્મલ યુઝર છે. આ પ્રકારના ઉપયોગકર્તાઓ સામાન્ય સોફ્ટવેર ચલાવી શકે છે તથા તેમને તેમની પોતાની હોમ ડિરેક્ટરીમાં ફેરફાર કરવાનો હક મળે છે. સિસ્ટમના અમુક પાસાઓને આ પ્રકરણમાં ઉપયોગકર્તાઓ વ્યક્તિગત બનાવી શકે છે કે પોતાની જરૂરિયાત મુજબ બદલાવી શકે છે, પરંતુ આ ગોઠવણી તેની હોમ ડિરેક્ટરીમાં સંગ્રહવામાં આવશે અને માત્ર તેમને લાગુ પાડવામાં આવશે, સમગ્ર સિસ્ટમ કે અન્ય ઉપયોગકર્તાને નહીં. એટલે કે તમે તમારી હોમ ડિરેક્ટરીમાં ફેરફાર કરો એ તમને જ તે દેખાય, બીજા યુઝરમાં લોગિન થઈએ તો ન દેખાય. દાખલા તરીકે તમે ડેસ્કટોપ બેકગ્રાઉન્ડ ચેન્જ કર્યું, ફોન્ટ ચેન્જ કર્યા, જે કંઈ કર્યું એ તમને દેખાય, બીજા યુઝરમાં લોગિન થયા હોય તો ન દેખાય. એને
ડિફોલ્ટ જ તે વસ્તુ દેખાય. તેઓ અન્ય ઉપયોગકર્તાઓની હોમ ડિરેક્ટરી જોઈ શકતા નથી. બીજા યુઝરનું શું ડેટા છે ને એ બધું ન જોઈ શકે. કે અન્ય ઉપયોગકર્તાના કાર્યમાં હસ્તક્ષેપ કરી શકતા નથી. તેઓ વૈકલ્પિક સ્તરે કોઈ સોફ્ટવેર પણ સ્થાપિત કરી શકતા નથી, એટલે કોઈ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરી શકતા નથી. હવે છે ત્રીજા પ્રકારનું યુઝર, એડમિનિસ્ટ્રેટિવ યુઝર. હવે ત્રીજા પ્રકારના ઉપયોગકર્તા એ એડમિનિસ્ટ્રેટર યુઝર છે. આ પ્રકારના ઉપયોગકર્તાઓ માટે પણ અકસ્માતે સિસ્ટમને થતા નુકસાન રોકવા માટે નોર્મલ યુઝર તરીકે જ સિસ્ટમ શરૂ કરી આપવામાં આવે છે. જો કે જ્યારે તમને CLIમાં કોઈ વહીવટી કાર્યો કરવાના હોય તો તે માટે તેઓ sudo એટલે કે ટેક્સ્ટ મોડ માટે અથવા ગ્રાફિકલ મોડ માટે આદેશ સાથે પ્રોગ્રામનો અમલ કરે છે. કેટલું સરસ સમજાયું છે એડમિનિસ્ટ્રેટર યુઝર વિશે. જોયું ને? કાંઈ સમજાય છે? હું વાંચું જ છું. આ આદેશો જ્યારે પ્રથમ વખત ચલાવવામાં આવે છે ત્યારે ઉપયોગકર્તા પાસે વધારાની સુરક્ષા માટે તેમનો પાસવર્ડ માંગવામાં આવે છે અને તેને 15 મિનિટ સુધી યાદ રાખવામાં આવે છે. પછી તેની પાસે ફરી પાસવર્ડ માંગવામાં આવે છે. ત્યારબાદ ઉપયોગકર્તા ખરેખર એડમિનિસ્ટ્રેટર ઉપયોગકર્તા છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવે છે. જો ઉપયોગકર્તા એડમિનિસ્ટ્રેટર હોય તો તે પ્રોગ્રામને સુપર યુઝરના હકો સાથે ચલાવવામાં આવે છે, નહીં તો ભૂલનો સંદેશો દર્શાવવામાં આવે છે. હવે તમે મને એ કહો કે આ અને ઓલો જે યુઝર હતું પહેલું સુપર યુઝર, બે હરખા જેવું જ છે, તો આ લોકોએ આ ત્રણ યુઝર બનાવવાના શું કામને નાટક કર્યા છે ઉબુન્ટુ લિનક્સ વાળા, એ મને હજી સુધી સમજાતું નથી. પાછા કહે છે તો એમ કે અંતે તો નોર્મલ યુઝરમાં જ લોગિન થાવ. વળી એડમિનિસ્ટ્રેટર પણ સામાન્ય ઉપયોગકર્તા જ બની રહે છે, સિવાય કે તે આદેશો એટલે કે sudo કે gk sudo કમાન્ડ દ્વારા ચલાવતો હોય. તો sudo કે gk sudo દ્વારા આપવામાં આવેલ સફળ કે નિષ્ફળ તમામ પ્રયત્નોની નોંધ લોગ ફાઇલ કરવામાં આવે છે, જેથી એડમિનિસ્ટ્રેટર જાણી શકે કે કોણે કઈ ક્રિયા કરવાનો પ્રયત્ન કર્યો હતો. સીધા GUIમાંથી શરૂ કરવામાં આવેલા ગ્રાફિક એડમિનિસ્ટ્રેટિવ પ્રોગ્રામ માટે પણ પાસવર્ડની માંગણી કરવામાં આવે છે અને આ રીતે ઉપયોગકર્તાની અધિકૃતતા ચકાસવામાં આવે છે. સામાન્ય ઉપયોગકર્તાઓને sudo કે gk sudo કમાન્ડ ચલાવવાની અનુમતિ આપવામાં આવતી નથી. આ ઉપયોગકર્તાઓ માત્ર નિયમિત વિનિયોગ ચલાવી શકે છે. વિનિયોગ એટલે પ્રોગ્રામ. તેઓ કોઈ પ્રકારના સિસ્ટમને લગતા વહીવટના કાર્યો કરી શકતા નથી. ખૂબ સરસ હતું. કંઈ લઈ લેવા જેવું આ 3 પ્રકારના યુઝરમાં. હવે છેલ્લો ટોપિક કે ગેટિંગ હેલ્પ. તમારે આવી વિચિત્ર ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરી હોય ને એમાં કંઈ સમજાતું ન હોય, આમાં તો કંઈ સમજાય એવું જ નથી. જોકે છતાં પણ તમારે હેલ્પ જોતી હોય તો આ 3 એની વેબસાઇટના એડ્રેસ આપેલા છે, એની ઉપર જઈને તમે એની વિશેની માહિતી પૂછી શકો છો. ચાલો, તો આ ચેપ્ટર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ.